ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. ઓકે, આજથી આપણે એક નવું ચેપ્ટર નંબર 6 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પણ ચેપ્ટર નંબર 6 શરૂ કરીએ એ પહેલા બરોબર 1 to 5 ચેપ્ટર, પછી ઓપ્ટિક્સ વાળું ચેપ્ટર આ તમારું કમ્પ્લીટ કરી જ રાખજો. બરોબર છે? કારણ કે સીધી બરોબર જ્યારે ક્યાંય હશે ત્યારે આપણે એની ટેસ્ટ એની જ લેવાના છીએ. તો બી પ્રિપેર. એના એમસીક્યુ જોવો, નીટના ક્વેશ્ચન્સ જોવો, જેડબલઈના ક્વેશ્ચન્સ જોવો. જે ડિલીટેડ ટોપિક છે એનસીઆરટીમાં ડિલીટેડ ટોપિક એ પણ આપણે કરાવેલા છે. એ તમે તમારી થિયરીની પ્રિપેરેશન્સમાં કાઢી નાખો તો ચાલશે. વધારાના સ્વાધ્યાયના દાખલા પણ અમુક કરાવેલા છે. બરોબર, એ પણ નહીં કરો તો ચાલશે. પણ જેટલા એમસીક્યુ બની શકે એટલી ટ્રાય કરો ફોર નીટ. બરોબર છે? કારણ કે આ ક્યારે ઓપન થાય છે એનું આપણને કાંઈ અત્યારે અંદાજો નથી. આપણે આ વર્ચ્યુઅલી જ ક્લાસ અત્યારે એટેન્ડ કરીએ છીએ. બરોબર, એટલે જ ફિઝિક્સ આપણે થોડુંક સ્લો મોશનમાં ચલાવીએ છીએ, તમને સમજાય. એક તો તમે જો ફિઝિક્સના લેક્ચરમાં જો તમે અત્યારે 50% સમજી શકતા હો તો બહુ સારી વાત છે. કારણ કે વર્ચ્યુઅલી તમે ભણો છો. બરોબર, છતાંય તમે તમારો બેસ્ટ પ્રયત્ન તો કરો જ છો. ઘણા બધા લોકોના એમસીક્યુઝ આવે છે. બરોબર, ઘણા બધાના એલએનના મેં વિડીયો રેકોર્ડિંગ વોટ્સઅપમાં વિડીયો કોલિંગ કરીને પણ આપણે સોલ્વ કર્યા છે. ઘણા બધાએ આવા બધા મને મોકલા છે. પણ હજી તમારી ટ્રાય બેસ્ટ કરો, ફાડી નાખો. માર્ક તો જોશે જ, રોકિંગ તો તમારું જોવું જોઈએ, રિઝલ્ટ. બરોબર છે? ફૂલ ટાઈમ છે. ગમે એટલું ધીમે સ્લો મોશનમાં ભણશો, ફેબ્રુઆરીમાં ફિઝિક્સ પતી જવાનું છે જ. બરોબર છે? પણ ઉતાવળ કરવા કરતા કન્સેપ્ચ્યુઅલ જાઓ. બરોબર, એમસીક્યુ ઉપર ફોકસ થાવ, દાખલા ઉપર ફોકસ થાવ. ક્લિયર? બરોબર છે? પણ ટ્રાય યોર બેસ્ટ. એકેય વિડીયો પેન્ડિંગ નહીં રાખતા. ક્લિયર છે? તો બસ આવી બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખો. રવિવારે જે કાંઈ ટેસ્ટ છે 4th and 5thની, તો એની ઉપર તમે થોડુંક કોન્સન્ટ્રેટ થાવ. બરોબર છે? એકેય ટેસ્ટને તમે નિગ્લેક્ટ કરશો તો એ તમારા માટે જ હાનિકારક સાબિત થવાનું છે. બરોબર છે? અમુક લોકો જે અમને ખબર છે, કારણ કે લિસ્ટ અમારી પાસે હોય છે, તો સીન હોય, મતલબ તમે ટેસ્ટ ભરી હોય, ના ભરી હોય, માર્ક્સ આપ્યા હોય, ના આપ્યા હોય. એ બધી પછીની વાત છે. બટ ટ્રાય યોર બેસ્ટ. એક જ વર્ષ મિનિમમ કહું છું, ટ્રાય યોર બેસ્ટ. તમારાથી જેટલું શક્ય બને એટલી તમે ટ્રાય કરો. અમે તમારા માટે અહીંયા હાજર જ છીએ. ગમે ત્યારે તમે મને મોકલશો ડિફિકલ્ટી તો વિધિન 72 hours, 2 દિવસમાં, 3 દિવસમાં તમને એ સોલ્વ આઉટ થઈને જ આવશે. રીઝન એ છે કે વિડીયો લેક્ચર્સ કન્ટિન્યુ અમારા ચાલુ હોય છે. ઓકે, તો બસ બીજું કાંઈ નહીં. ચેપ્ટર નંબર 6 આપણે આજે સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને કહેવા માગું છું કે ચેપ્ટર 4ના, ચેપ્ટર 5ના સૂત્રો, એના કન્સેપ્ટ છોકરા આવડવા જ જોશે. ઘણી બધી જગ્યાએ આપણે ચેપ્ટર 4નો, ચેપ્ટર 5નો, ચેપ્ટર 3નો, ચેપ્ટર 2નો, મતલબ આગલા ચેપ્ટર્સના સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ. અને ઇઝીએસ્ટ ચેપ્ટર્સ નાના ચેપ્ટર છે. બરોબર છે? વધીને જો એનસીઆરટી તમને ભણાવવામાં આવે, ખાલી લાઇન ટુ લાઇન એનસીઆરટી, તો 7 લેક્ચરમાં આ કન્ટેન્ટ પૂરું થઈ જાય છે. આપણે થોડુંક વધારાનું નીટ અને જેડબલઈ પર્પઝથી આગળ વધવાના છીએ, તો 2-3 લેક્ચર્સ એના થશે. ઇન શોર્ટ બહુ સ્મોલ ચેપ્ટર છે. 6થું ચેપ્ટર સ્મોલ છે, 8મું ચેપ્ટર સ્મોલ છે. ઓકે, સો બેસ્ટ વેથી ટ્રાય કરો. સો આજે આપણે શરૂઆત કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 6. એને EMI કહેવામાં આવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક કહેવામાં આવે, ઇન્ડક્શન. બરોબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આખા ચેપ્ટરમાં આ શબ્દ તમારે બહુ હાઇલાઇટ થશે, ઇન્ડક્શન અને પ્રેરણ. જો નામ જ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એટલે વિદ્યુતના સમીકરણોનો યુઝ આવશે, ચુંબકના ઇક્વેશનનો, એના કન્સેપ્ટનો યુઝ આવશે. બેને મર્જ કરીને બનાવવામાં આવેલી બ્રાન્ચ, આને કહેવાય વિદ્યુત ચુંબકીય બ્રાન્ચ, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રાન્ચ. એનો આ કન્સેપ્ટ છે.
યાદ રાખજો ચેપ્ટર 4 એન્ડ 5 માં શું હતું તો કે એમ્પિયર હતા ને ઓર્સ્ટેડ હતું ને એમાં તમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે જો તમે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે. મતલબ તમે ચેપ્ટર 4 એન્ડ 5 માં શું કર્યું તો કે વિદ્યુત પ્રવાહની મદદથી તમે ચુંબકત્વ ધારણ કરાવ્યું, એટલે કે વિદ્યુત પ્રવાહની મદદથી તમે ચુંબક ઉત્પન્ન કર્યું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. કેટલું બધું આવી ગયું, ટોરોઇડ ને સોલેનોઇડ ને અતિ લાંબો સોલેનોઇડ્સ ને ગેલ્વેનોમીટર ને શન્ટ ને ચેપ્ટર 5 માં પણ એટલા જ બધા કન્સેપ્ટ હતા. ઓકે, હવે તમારે ચેપ્ટર 6 માં શું કરવાનું છે સાંભળો. ચેપ્ટર 6 માં તમારે શું કરવાનું છે એ હું તમને કહું છું. તો ચેપ્ટર 6 એવું છે કે અહીંયા તમારે ચુંબકની મદદથી ચુંબકને ગતિ આપો, ચુંબકને મૂવમેન્ટ કરો, ચુંબકની મદદથી તમારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે, એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરાવવાનો છે. એકચ્યુઅલી કેવું હતું, વૈજ્ઞાનિકો છે ને, વૈજ્ઞાનિકો બરોબર છે 18મી સેન્ચુરી 19th સેન્ચુરી મતલબ 18માં આવા બધા જે કંઈ વૈજ્ઞાનિકો હતા એ બધા વૈજ્ઞાનિકોને એવું હતું કે વિદ્યુત અને ચુંબક વચ્ચે કાંઈ રિલેશન નથી. મતલબ વિદ્યુત એની પોતાની બ્રાન્ચ છે, ચુંબક એની પોતાની બ્રાન્ચ છે, બેને કાંઈ લાગે વળગે નહીં. બરોબર, પણ આ ઓર્સ્ટેડના પ્રયોગો થયા, ઓર્સ્ટેડના પ્રયોગો એમાં ઓલા જમણા હાથના અંગૂઠાનો નિયમ આવ્યો કે અંગૂઠાની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વીંટાળેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, તો એ બે વચ્ચે ત્યાં રિલેશન સ્ટાર્ટ થયું, વિદ્યુતની મદદથી ચુંબક ઉત્પન્ન થયું. કેટલું બધું આવ્યું ચેપ્ટર 4 ચેપ્ટર 5. પણ હળી કરવા વાળા વૈજ્ઞાનિકો હતા, એમાં હતો માઇકલ ફેરાડા નામના વૈજ્ઞાનિક. એને એવું થયું કે જો વિદ્યુતની મદદથી ચુંબક ઉત્પન્ન થતું હોય તો ચુંબકની ગતિની મદદથી પણ વિદ્યુત ઉત્પન્ન થવું જોઈએ. પહેલા વેલો વિચાર માઇકલ ફેરાડેને આવ્યો, હેનરી નામના સાયન્ટિસ્ટને આવ્યો. આ વર્ડ સમજો કે ભાઈ ચુંબકની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો છે. પહેલાના જમાનામાં તો વિદ્યુત અને ચુંબક અલગ અલગ જ બ્રાન્ચ હતી, પણ જેમ જેમ આ બધી વસ્તુ શોધ થઈ એમ ખબર પડી કે બે વચ્ચે કંઈક કનેક્શન છે. પછી એવું પ્રસ્થાપિત થયું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે એકબીજાને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. આવું પ્રસ્થાપિત થયું અને સાબિત થયું કે ગતિમાન વિદ્યુત ભારો છે એ ચુંબક ઉત્પન્ન કરી શકે છે. તો એની ઉપરથી રિવર્સ સ્ટેટમેન્ટ આવ્યું કે ગતિમાન ચુંબકની મદદથી પણ તમે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકશો. ઇન શોર્ટ, ચેપ્ટર 5 માં શું છે, 4 માં શું છે, વિદ્યુતની મદદથી ચુંબક ઉત્પન્ન કરવું. આ ચેપ્ટરમાં તમારે શું કરવાનું છે, ચુંબકની મદદથી ગમે એમ કરીને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરાવવાનો છે. શુદ્ધ ગુજરાતીમાં પેદા કરાવવાનો છે. એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરાવો, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એ ઘટનાને ઇન્ડક્શન કહેવાય, પ્રેરણ કહેવાય. ઇન્ડક્શન અને પ્રેરણ, બરોબર. ઇન્ડક્શન એટલે વિધાઉટ ટચ કર્યા વિના વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો આ શબ્દ મગજમાં સેટ કરી રાખો, બરોબર છે. આવી બધી વસ્તુથી જ આપણે શરૂઆત કરવાના છીએ. ઓકે, પહેલા જે મેઇન વસ્તુ છે ઇન્ટ્રોડક્ટરી, એ હું તમને આજે કહી દઉં છું. પાઠનું નામ તમને ખબર પડી ગઈ છે છોકરાઓ. આ પાઠની અંદર સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે ચુંબકીય ફ્લક્સ. પહેલા તો આ શબ્દોની માહિતી મેળવી લ્યો, પછી આપણે આગળ વધશું. ચુંબકીય ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સ, સિમ્પલ. ચુંબકીય ફ્લક્સ એટલે કાંઈ જ નથી, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી, જગ્યા રાખું છું, ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આવડું મોટું કાંઈ યાદ ન આવે તો ખાલી આટલું યાદ રાખો. ફ્લક્સ એટલે શું? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ એટલે શું? તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા, નંબર ઓફ ફિલ્ડ લાઇન વિચ ઇઝ પાસિંગ થ્રુ ધ યુનિટ પરપેન્ડિક્યુલર પ્લેન ઓફ ધ પેપર.
યાદ રાખજો, ફ્લક્સનો મિનિંગ કાંઈ નથી. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય ને, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઈ જ છે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કહેવાય ફ્લક્સ. એમાં જો ચુંબકીય ખાઈ ગયો, ચુંબકીય ફ્લક્સ, તો અહીંયા લખવાનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પહેલા ચેપ્ટરમાં આવ્યું વિદ્યુતીય ફ્લક્સ, તો અહીંયા લખવાનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હાવ સિમ્પલ વાત તમને સમજાવું છું. ધારો કે આ એક એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે, આ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જુઓ, એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો, બસ એને જ એનું ફ્લક્સ કહેવામાં આવે. એને જ એનું શું કહેવામાં આવે? ફ્લક્સ. આ પરપેન્ડિક્યુલર છે છોકરાઓ, આ આમ દોર્યું છે અને આમ ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે. યાદ રાખો, જો આમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થાય તો કે 2. આમાંથી કેટલી પાસ થાય? 4. આમાંથી કેટલી પાસ થાય? 1 2 3 4 5 6. આમાંથી 6 ક્ષેત્ર રેખાઓ છોકરાઓ પાસ થાય છે. એનો મિનિંગ ધ્યાનથી સમજજો. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી હોય એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને જ ફ્લક્સ કહેવાય. જેમ ચેપ્ટર 1 વિદ્યુતીય ફ્લક્સનું સૂત્ર હતું, બધાને યાદ છે, E.A. બરોબર. એમ જ અહીંયા મેગ્નેટિક ફ્લક્સનું સૂત્ર છે, ખાલી ઈને રિપ્લેસ કરો, અતિશય ઈઝી છે. ઈની જગ્યાએ, હવે ઈ તો આવડે ને છોકરા, ઈની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, મતલબ વિદ્યુતની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, એમને તો ફ્લક્સની સંજ્ઞાને ફાઈ કહેવાય. બહુ તો બી લખાય મેગ્નેટિક ફ્લક્સ. તો આનું ફ્લક્સ 2 કહેવાય, આનું ફ્લક્સ છે છોકરાઓ 4 કહેવાય, આનું ફ્લક્સ છોકરાઓ 6 કહેવાય. જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય એટલું ફ્લક્સ વધારે, એટલું પ્રબળતા વધારે, એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે. યાદ કરો, જેમ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, જેમ ક્ષેત્ર રેખા ગીચોગીચ હોય એનો મતલબ કે ક્ષેત્ર બહુ પ્રબળ છે. તો પહેલા આ પાયાની વાતો તમને ખબર પડી જવી જોઈએ. ચુંબકીય ફ્લક્સ એટલે શું? એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે આને આપણે કહેવાના છીએ ચુંબકીય ફ્લક્સ. બરોબર છે? તો યાદ રાખો પોઈન્ટ આપણો, ચુંબકીય ફ્લક્સ. વેરી ઇઝી. ચુંબકીય ફ્લક્સને આપણે ફાઈ બી ખાલી તમારી જાણકારી માટે લખું છું, પણ એ બી ન લખો તો હાલે. બી ફોર મેગ્નેટિક ફ્લક્સ, આમ લખો તો ઇલેક્ટ્રિક ફ્લક્સ. હવે આવું બધાને ખબર જ છે. સૂત્ર થવાનું છે B.A. કેવી રીતે આવ્યું એ કહીશ, પણ એની કઈ જરૂર નથી. હારા MCQ કરવા માટે આ જ તમારે યાદ રાખવાનું છે. અને આ પાઠની ખૂબી કેવી છે ખબર? 2 સૂત્ર ઉપર તો 80% દાખલા છે. 2 સૂત્ર આવડી જાય એટલે 80% સમ, 80% MCQ ક્લિયર થઈ જશે. એકદમ ઇઝી ચેપ્ટર છે. તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ B.A. 2 સદિશોનો અદિશ ગુણાકાર છે, ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર છે તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે, BA cos થીટા. આવું લખી શકાય ને આ બધું આવડતું જ હોય. પછી ત્યાં લખવાનું જ્યાં થીટા એ છે એ કોની વચ્ચે છે, તો કે થીટા એ બી મેગ્નેટિક ફિલ્ડ અને એ એટલે ક્ષેત્રફળ વચ્ચે બનતો ખૂણો છે. યાદ રાખો. ક્ષેત્રફળ સદિશ કેમ લેવાય? અમુકને તો આજે ખબર પડવાની છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય ભાઈ. રેડી? અમુકને તો આજે ખબર પડશે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય. આ ડસ્ટર છે, આ એની સપાટી છે, તો સપાટીને લંબ હંમેશા ક્ષેત્રફળ સદિશ લેવાય. સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ લેવાય. પછી સપાટી ફરતી હોય તો એ ક્ષેત્રફળ સદિશ તો હંમેશા સપાટીને, યાદ રાખો છોકરાઓ, સપાટીને લંબ જ હોય. આ ભૂલતા નહીં. ક્ષેત્રફળ સદિશ ઓલવાઇઝ સપાટીને લંબ હોય. ઓકે. હવે જો ચુંબકીય ક્ષેત્ર આમ પણ હોઈ શકે, ચુંબકીય ક્ષેત્ર આમ પણ હોઈ શકે, ચુંબકીય ક્ષેત્ર આમ પણ હોઈ શકે, એટલે ખૂણા બદલે. તો યાદ રાખો ફ્લક્સનો આધાર કોની ઉપર છે? હજી તો ઘણો એડ થશે. ફ્લક્સ
ક્યારે બદલે? ચુંબકીય ક્ષેત્ર બદલે તો. ફ્લક્સ ક્યારે બદલે? એરિયા બદલે તો, એટલે ક્ષેત્રફળ બદલે તો. ફ્લક્સ ક્યારે બદલે? બે વચ્ચેનો ખૂણો બદલે તો. ઓકે, તો અહીંયા હું તમને થોડાક પોઈન્ટ્સ કહી દઉં છું, ઇમ્પોર્ટન્ટ છે, તો એ યાદ રાખજો. ફ્લક્સ છે એ એક, યાદ રાખો આ બધી વસ્તુ અદિશ રાશિ છે. ફ્લક્સ અદિશ રાશિ છે. એકમો તો ઝાઝા બધા ફ્લક્સના એકમો લખી શકાય. એક મસ્ત એકમ છે એ કહી દઉં છું, વેબર. ઢેબર નો લખતા, વેફર નો લખતા, વેબર, અને વેબરનો સિમ્બોલ છે WB. એક આ એનો એકમ છે, હોટ ફેવરિટ. પારિમાણિક સૂત્ર હવે નહીં કહું, તમારી મેળે ગોતો. બીજું, આની ઉપરથી તમારે એકમ લખવો હોય તો આ એકમ લખાય. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. ઘણા બધા એકમો છે. થીટાના એકમો રેડિયન નો લખતા ન હોય તો ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એ છે, વેબર એ છે. હજી ઘણા બધા એકમો છે, પણ હોટ ફેવરિટ એકમો આ છે. અદિશ રાશિ છે. પારિમાણિક સૂત્ર તમારી રીતે ગોતજો. આના હું તમને જે કિસ્સા કહું છું ને છોકરાઓ, એ ધ્યાન રાખી અને સમજજો. આવું તમને આવડે છે, પણ છતાંય ધ્યાનથી, બરોબર. ધારો કે આ આવી રીતની વાત છે. ધારો કે આ સપાટી આમ છે. ચુંબકીય ક્ષેત્ર છોકરાઓ આવી રીતનું છે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, અને આ છે એ સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ છે. તો આયા સિચ્યુએશનમાં શું થશે? તો કે બી અને એ છોકરાઓ એ બે એકબીજાને સમાંતર છે. સમાંતર છે તો થીટા 0 નો થાય. થીટા કોની વચ્ચે લેવાનો? બી અને એ ની વચ્ચે લેવાનો. બચ્ચા પાર્ટી ખબર પડી ગઈ. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 આમાં મૂકો તો આ સમીકરણ 5b ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ. થીટાની જગ્યાએ તમે 0 મૂકી દીધું તો 5b શું આવશે? બી એ, અને અહીંયા 1 તો 5b ઇઝ ઇક્વલ ટુ પ્લસ બી એ. અને આ પ્લસ બી એ હોય એનો મતલબ કે એને કહેવાય મેક્સિમમ ફ્લક્સ. મેક્સિમમ ફ્લક્સ એટલે મેક્સિમમ ફિલ્ડ લાઇન, મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ એનામાંથી પસાર થઈ છે. મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ એનામાંથી પસાર થઈ છે. ઓકે, હવે આ સપાટીને થોડુંક મૂવમેન્ટ આપીએ, બરોબર. આ બીજા કિસ્સામાં ધારો કે હું સપાટી છે છોકરાઓ આમ આડી કરી દઉં છું. પહેલા આવી રીતની સપાટી હતી, હવે હું આમ સપાટી કરી દઉં છું. ચુંબકીય ક્ષેત્ર તો એમ જ છે. આ ચુંબકીય ક્ષેત્ર છોકરાઓ એમ જ છે. આ સપાટી ઉપરથી આમ જાય છે આ ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્રફળ સદિશ કેમ હોય? તો કે સપાટીને આ લંબ હોય. સપાટીને લંબ હોય તો આ એ છે, આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. બે વચ્ચેનો ખૂણો 90 નો છે. બી પરપેન્ડિક્યુલર છે એને, એટલે થીટો તમારો 90 નો થયો. તો અહીંયા લખાય ચુંબકીય ફ્લક્સ, અહીંયા લખાય બી એ કોસ થીટા. થીટાની જગ્યાએ છોકરા હું 90 લખી નાખું છું. તો અહીંયા બી એ કોસ 90 એટલે ધોરું થઈ ગયું. કોસ 90 ની કિંમત 0 થાય એટલે ફ્લક્સ 0 થયું. ફ્લક્સ 0 એટલે એમાંથી વિચારવાનું, નો મેગ્નેટિક ફિલ્ડ લાઇન પાસ. એકેય મેગ્નેટિક ફિલ્ડ લાઇન એમાંથી પાસ થતી નથી. ગોઠવણી પછી કહું છું, જુઓ ક્લિયર. પહેલા આમાંથી એકેય ક્ષેત્ર રેખા પાસ નહીં થાય. આમ હોય તો બધી ક્ષેત્ર રેખા ઉપરથી નીકળી જશે. ઓકે, અને ત્રીજી ગોઠવણી છે એ પણ હોટ ફેવરિટ છે. આની ઓપોઝિટ ગોઠવણી લેવાની છે, મિરર ઇમેજ. આની મિરર ઇમેજ છે તો આની મિરર ઇમેજ છોકરાઓ આપણે આમ લેશું, આની ઓપોઝિટ. ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે, એક જ, બધી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં લીધું, અને ક્ષેત્રફળ સદિશ છે ને એ આમ લીધું. એલાવ કેમ સમજાવવું હે? એલાવ પેલા આમ હતું, આ પહેલી આકૃતિ આમ હતી, પહેલી આકૃતિ. બીજી આકૃતિ આમ છે, ત્રીજી આકૃતિ આમ થઈ. ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે. તો અહીંયા તમે લખી શકો બી અને એ છે એ એન્ટી પેરેલલ છે, પ્રતિ સમાંતર છે. એટલે થીટા 180 નો અથવા પાઈ નો લખો. તો અહીંયા 5b બરાબર તમે લખી શકો બી એ કોસ 180 એટલે કોસ પાઈ. તો અહીંયા તમે લખી શકો -1. તો
તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ માઇનસ બી એ થઈ ગયું. માઇનસ બી એટલે એમ લખાય વિરુદ્ધ દિશામાં મેક્સિમમ ફ્લક્સ. ફ્લક્સમાં ઘટાડો નહીં બોલવાનું, નેગેટિવ નહીં બોલવાનું, પોઝિટિવ બોલવાનું. આનો મિનિંગ મેક્સિમમ ફ્લક્સ બટ પોઝિટિવ ડિરેક્શનમાં. આનો મતલબ વિરુદ્ધ દિશામાં મેગ્નેટિક ફ્લક્સ છે એ મેક્સિમમ છે. હવે જો ધ્યાનથી સમજજો, ભૂલ બહુ પડશે ક્યાં જો તમે સમજશો નહીં તો. કારણ કે સૂત્ર બે જ મેઇન છે, એમાંથી એક સૂત્ર તો આ રહ્યું તમારી સામે. ભૂલ શું પડશે? રકમમાં હાડું લખશે કે લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલું છે. શબ્દ સમજો, લૂપ અથવા કોઈ પણ સપાટી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલું છે એવું લખશે. હવે લંબ રૂપે એટલે તમે એવું વિચારો θ 90, એકચ્યુઅલી θ 90 નહીં, θ 0. થીટા કોની વચ્ચે બને? બી અને એ વચ્ચે બને છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. થીટા કોની વચ્ચે બને? બી અને એની વચ્ચે ખૂણો બને છે. તો ખાસ ધ્યાન રાખો, બી અને એ વચ્ચેનો ખૂણો લેવાનો હોય, ગોઠવણીનો ખૂણો નથી. જો આને એમ જ બોલાય કે આ ચુંબકીય ક્ષેત્ર છે એને આ સપાટી લંબ છે. જ્યારે કોઈ એમ બોલે કે સપાટી છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, ત્યારે એકચ્યુઅલી ગોઠવણીનો ખૂણો એ ગોઠવણી લંબ છે. તમારે ગોઠવણીનો ખૂણો નથી લેવાનો, તમારે તો ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો લેવાનો છે. યાદ રાખજો, રકમમાં લખશે કે લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે આ ગોઠવણી થાય. આ લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લંબ એટલે 90 નહીં લેવાનું, ગોઠવણીનો ખૂણો નથી લેવાનો, બી અને એ વચ્ચેનો છોકરાઓ ખૂણો લેવાનો છે. બરોબર છે? તો આટલી વસ્તુ પેલા મગજમાં ઉતારી જ લ્યો. આના એકમો યાદ રાખી લ્યો. એકમો તમને આવડે જ છે. એક યાદ રાખો, વેબર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આ પારિમાણિક સૂત્ર છોકરાઓ એ તમારે હોમવર્કમાં ગોતવાનું છે. એ તમારે MCQમાં જવા નથી દેવાનું. હું કહી દઉં તો M1 L2 T - 2 A - 2, M1 L2 T - 2 A - 2 એના પારિમાણિક સૂત્ર છોકરાઓ આવી રીતે તમે સેટ કરી શકો એમ છો. બરોબર છે? પણ છતાંય ચેક કરી લેજો મારી કઈ બોલવામાં ભૂલ થઈ હોય. M1 L2 T - 2 એ ખાસ ચેક કરજો. A - 2 અથવા A - 1 એ ચેક કરીને તમે લખશો. તો પહેલા આ વસ્તુ તમે મગજમાં ક્લિયર કરો. બરોબર? એકમોમાં તમે હજી આગળ વધો તો તમારી પાસે ગાઉસ નામનો એકમ આવે, મેક્સવેલ એકમ આવે, પણ એ કાંઈ નથી. આ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ક્યારે વપરાય? જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય ત્યારે. કેવું આપેલું હોય? નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય. જો નિયમિત એટલે બે ફિલ્ડ લાઇન વચ્ચેનું અંતર એક સરખું હોય ત્યારે. તો પહેલા ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે થોડાક ટોપિકમાં આગળ જઈએ. ઓકે, તો આ તમને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે લઈ લીધું હશે સ્ક્રીનશોટ અથવા લખી નાખ્યું હશે. હજી એક થિયરી તો હાલશે ત્યારે હું તમને બધું કહીશ જ, પણ આટલી વસ્તુ તમને જો ખબર હોય તો ચેપ્ટર બહુ ઇઝી. આમ તો ફ્લક્સના છોકરાઓ આપણી પાસે બે સૂત્ર છે. ધ્યાનથી જરાક સમજજો આ વાત. થિયરી તો આપણે પછી સમજવાના જ છીએ. ચુંબકીય ફ્લક્સ એને તમારે નામ આપવાનું ફાઈ બી. ક્યાં બે સૂત્ર? સૂત્ર એટલે એના પાર્ટીશન કંઈક આવા પડે છે. એક છે જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ફ્લક્સનું સૂત્ર શું? અને બીજી વાત કંઈક આવી છે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ફ્લક્સનું સૂત્ર શું? બરોબર છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? જેમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઓલમોસ્ટ છોકરા હરખું હોય, પેરેલલ હોય. તો આવા સંજોગોમાં આપણે ફ્લક્સનું સૂત્ર હમણાં જ ભણ્યા. એ લખ્યું ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. એટલે તમે લખી નાખો બી એ કોસ થીટા અને ચોખવટ કરી દો જ્યાં થીટા એ બી અને એ વચ્ચે બનતો ખૂણો. ઓકે, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છોકરાઓ આવું હોય
એક સાઈડથી ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, બીજી સાઈડથી ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય. જો આવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપે ત્યારે તમારે ફ્લક્સનું સૂત્ર જોતું હોય, બી લખવું હોય તો લખવાનું. તો એવામાં તમારે ઇન્ટિગ્રેશન લઈ આવવાનું. સૂત્ર તો એમ જ થશે, બી આમાં હતું તો એ અહીંયા છે જ, બરોબર. આ રહ્યું, જો બી આની અંદર છે, આ જે સૂત્ર છે છોકરાઓ એ જ સૂત્ર છે, પણ ઇન્ટિગ્રેશનમાં છે. બી ઇન્ટુ ડી એ આવું લખવાનું છે. બી ઇન્ટુ શું લખવાનું છે? ડી એ. બહુ મજા આવી જાય ને સમજાઈ જાય તો અહીંયા તમે લખી શકો પૃષ્ઠ સંકલન, એટલે સમગ્ર સપાટી પરનું સંકલન. એકચ્યુઅલી આ તમે જોશો તો આ પેલા ચેપ્ટરમાં ગાઉસનો નિયમ તમે કંઈક ભણ્યા હતા, યાદ કરો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી એની કોપી જ છે. એની જગ્યાએ છોકરાઓ આપણે બી લખ્યું છે. આ એને ગાઉસનો નિયમ કહી શકાય, પણ આપણે પહેલાં અત્યારે ચુંબકીય ફ્લક્સની વાતો કરીએ. હવે જો ખાસ ધ્યાન રાખજો, ખાસ પોઈન્ટ શું છે કે ભાઈ ફ્લક્સ ક્યારે ક્યારે બદલાય. આ સૂત્રનું ઇન્વેન્શન કેમ થયું, આ સૂત્ર આવ્યું ક્યાંથી, જો ધ્યાનથી સમજો. હજી ઘણું બધું ડીપ ભણશો. અત્યારે કામ ચલાવ વાત કરો કે ફ્લક્સમાં ફેરફાર ક્યારે થાય. જો તમે બી બદલો તોય ફ્લક્સમાં ફેરફાર થાય, એ બદલો એટલે ક્ષેત્રફળ બદલો તોય ફ્લક્સમાં ફેરફાર થાય, બે વચ્ચેનો ખૂણો બદલાય તોય ફ્લક્સમાં ફેરફાર થાય. હજી આપણે આગળ આની અંદર આટાની સંખ્યા એન એડ કરશું તો એન બદલાય તોય ફ્લક્સમાં ફેરફાર થાય. પણ ધ્યાનથી વાતને આપણે થોડી ગ્રહણ કરશું, બરોબર. ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે. હંમેશા તમે જે કંઈ ભણવાના છો આ પાઠમાં એ કંઈક એવું છે, શું છે તો કે ચુંબકની ગતિની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો. તો યાદ રાખો, વિદ્યુત પ્રવાહ તમારે ઉત્પન્ન કરવો છે. ઉત્પન્ન કરવો છે એનો મતલબ પ્રેરિત કરવો છે અથવા પ્રેરણ કરવું છે. તો વિદ્યુત પ્રવાહનું પ્રેરણ કરવા માટે યાદ રાખો, પહેલો પોઈન્ટ એ છે કે તમારે ફ્લક્સમાં ગમે એમ ફેરફાર થવો જોઈએ. વર્ડ સમજો, ગમે એમ કરીને ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. ફ્લક્સમાં ફેરફાર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવો જોઈએ. જો ફ્લક્સમાં ફેરફાર થશે એટલે પરિણામી ઇફેક્ટ એવી છે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે, વિદ્યુત પ્રવાહ ઇન્ડ્યુસ થશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થાય, એ પહેલા હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જનરેટ થતો હોય. દોસ્તો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થતો હોય. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે. તો એકચ્યુઅલી સ્ટેપ શું છે? ફ્લક્સમાં ફેરફાર કરશો એટલે પરિણામી વિદ્યુત પ્રવાહમાં તો છોકરાઓ ફેરફાર થશે, પણ સાચી રીતે જો તમારે ભણવું હોય ને તો આમ બોલાય કે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે હંમેશા યાદ રાખજો, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે હંમેશા પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રેરિત ઈએમએફ. એ પ્રેરિત ઈએમએફ એટલે બીજું કાંઈ નથી, પોટેન્શિયલ ડિફરન્સ છે, ફેરેડેનો બીજો નિયમ છે. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થાય, એને લીધે પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય. એને લીધે પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એકચ્યુઅલી લક્ષ્ય શું બધાય ખબર છે? ગમે એમ કરીને ફ્લક્સમાં ફેરફાર કરો, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો, પ્રવાહ પ્રેરિત થઈ ગયો. પણ સ્ટેપ એવું છે કે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એકચ્યુઅલી પ્રેરિત ઈએમએફમાં ફેરફાર થાય એટલે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આમ જુઓ તો પોટેન્શિયલ ડિફરન્સ યાદ રાખો કે ભાઈ ફ્લક્સમાં ફેરફાર કરશો તો પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય તો જ પ્રવાહ ઉત્પન્ન થશે. બસ આ એક કન્સેપ્ટ જો મગજમાં તમારા ફિટ થઈ જાય પરફેક્ટલી એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો થોડીક એક્સ્ટ્રા વાતો કરી દઈએ તમને. ફેરેડેના હજી બુક્સના પોઈન્ટ્સ શરૂ નથી કર્યા. બુક્સમાંથી તો ખાલી તમને સૂત્રનું ઇન્ટ્રોડક્શન જ આપ્યું છે એનસીઆરટીમાંથી, બરોબર છે. ફેરેડેના નિયમો છે એ પણ આપણે ભણશું, ભલે ડિલીટેડ ટોપિક્સ હોય પણ થોડુંક જુઓ.
હંમેશા EMI ચેપ્ટરનું નામ છે એ તમને ખબર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન છે. આની શરૂઆત જ હંમેશા ફેરેડેઝના ઓબ્ઝર્વેશનથી થાય. આમ તો એના પ્રયોગો ભણવાના છે, પણ પહેલા ફેરેડેના ઓબ્ઝર્વેશન શું હતા એ જુઓ. ફ્લક્સની વાળી વાત મગજમાં રાખજો શું હતું. ઓકે, તો આપણે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ છોકરાઓ કેસ 1. ફેરેડેના ઓબ્ઝર્વેશન્સમાં આપણે એડ કરી દઈએ કેસ 1. શું છે કેસ 1? કેસ 1માં તમે એવું વિચારો કે ધારો કે આ પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ, જો આ ચોકડી ન સમજાવી પડે, પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આમ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્રમાં તમે એક કોઇલ મૂકી દીધી છે, કરંટ કેરિંગ કોઇલ. એટલે આપણે એને બોલી દઈએ કે આ તમે જે મૂક્યું છે એ વાહક રિંગ મૂકી દીધી છે અથવા કરંટ કેરિંગ રિંગ, પણ એ ન બોલો ને, વાહક રિંગ મૂકી છે. બરોબર, વાહક રિંગ કેમ હોય વિચારો જોઈએ. આમ પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, એના સમતલમાં તમે આ રિંગ મૂકી છે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચોકડી 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 ચુંબકીય ક્ષેત્ર છે. કેસ 1માં હું કરું છું, ચુંબકીય ક્ષેત્ર ધારો કે ચુંબકીય ક્ષેત્ર હું એમ આપું છું B = 5T. ધ્યાનથી વાત સમજજો. B = 5T સમય આધારિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું. એનો મિનિંગ શું થાય કે અહીંયા T ની જુદી જુદી કિંમત મૂકો. T = 0, T = 1 તો 5, T = 2 તો 10, T = 3 તો 5 3 15. એનો મતલબ સમય સાથે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાય છે. અથવા આનો મતલબ એવો થાય છે કે ચુંબકીય ક્ષેત્ર વધે છે. અથવા આવું પણ આપી દો 5/T. આનો મતલબ સમય સાથે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. આનો મતલબ સમય સાથે ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. જો વાત ધ્યાનથી સમજજો. કોઈ પણ રીતે જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરશો, એટલે હમણાં જ તમે ઓલું સૂત્ર ભણ્યા હતા, phi = BA cos θ. ગમે એમ કરીને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરશો એટલે ફ્લક્સમાં ફેરફાર થશે. મતલબ B ની કિંમત જુદી જુદી મૂકો તો phi ની કિંમત એ જુદી જુદી મળશે એમ. તો B ની કિંમત બદલાવશો તો phi ની કિંમત બદલશે, અને phi ની કિંમત બદલશે તો યાદ રાખો, કાંઈ પણ કર્યા વિના, કાંઈ હળી કર્યા વિના, અયડા વિના આ રિંગની અંદર પ્રવાહ પ્રેરિત થશે, એટલે ઉત્પન્ન થશે. હવે દિશા ગમે એ હોય, ક્લોકવાઇઝ હોઈ શકે, એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે. તો પ્રવાહની દિશા ગોતવા માટે તો તમે ત્રીજા લેક્ચરમાં ભણશો લેન્ઝનો નિયમ. આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, લેન્ઝનો નિયમ. અત્યારે ધારી લ્યો ને, ગમે એ હોય, કાં સમઘડી કાં વિષમઘડી, એ કોઈ દિશાનું મહત્વ અત્યારે આપણે નથી લેતા. સિમ્પલ મારી વાત ધ્યાનથી સમજજો. મેં શું કીધું, પુસ્તકના પાનાને લંબ ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક વાહક રિંગ મૂકી, બીજું કાંઈ નથી કર્યું. તમે એવું વિચારો છો કે સમય સાથે ચુંબકીય ક્ષેત્ર કાં વધે છે કાં ઘટે છે, એવું એક સમીકરણ ધર્યું. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, આનો મતલબ હોય તો ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. આનો મતલબ હોય તો ઘટતું જાય. જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, આ વાત મગજમાં સેટ કરી નાખો. લખી દઉં છું કે આની અંદર શું થાય તો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, બરોબર, પણ ક્ષેત્રફળમાં ફેરફાર થતો નથી. રિંગને નાના મોટી નથી કરતા. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ છીએ, ક્ષેત્રફળમાં ફેરફાર થતો નથી. બીમાં ફેરફાર કરો છો એટલે યાદ રાખો, હંમેશા શું થશે તો કે ફ્લક્સમાં ફેરફાર થશે. એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. યાદ રાખો ને, પ્રેરિત EMF ઉત્પન્ન થશે તો એમાં પ્રેરિત પ્રવાહ આવશે, એટલે પ્રેરિત પ્રવાહ વહેશે. યાદ રાખો, કાંઈ કર્યા વિના, પ્રેરિતનો મતલબ ઇન્ડ્યુસ્ડ થયું. કાંઈ કર્યા વિના તમે ખાલી ચુંબકીય ક્ષેત્રમાં વધઘટ કરો છો
એને લીધે ફ્લક્સમાં ફેરફાર થયો ને ફ્લક્સમાં ફેરફાર થયો એટલે ઈએમએફ આવે એટલે વોલ્ટેજનો તફાવત આવે, પીડી આવે એટલે પ્રવાહ વહેશે. હવે સમઘડી વિષમઘડી તો એક લેન્ઝના નિયમની મદદથી નક્કી થાય. હવે જો ધ્યાનથી સમજજો, મારી વાત હજી ધ્યાનથી સમજજો. જો એક કઈ સમજો, જો બી કોન્સ્ટન્ટ હોત તો મતલબ ચુંબકીય ક્ષેત્ર ન બદલાત તો, જો ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોત, ના બદલાત તો ક્ષેત્રફળ ન બદલાય. જો ક્ષેત્રફળ ન બદલાય તો ફ્લક્સમાં ફેરફાર ના થાય. ફ્લક્સમાં ફેરફાર ના થાય તો અલ્ટિમેટ પ્રેરિત ઈએમએફ જ ઉત્પન્ન ન થાત ને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન ન થાત તો પ્રવાહ આવત નહીં. કહેવાનો મિનિંગ શું છે? એ બી બદલાય છે, આ વર્ડ સમજો. બી બદલાય છે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય છે, એટલે એમાં પ્રેરિત ઈએમએફ આવે છે. પ્રેરિત ઈએમએફ એટલે પીડી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એમાં પ્રવાહનું વહન થાય છે ટચ વગર. પ્રેરિતનો મતલબ ઉત્પન્ન થવું, ટચ વગર ઇન્ડ્યુસ્ડ. એટલે આમાં તમે શેમાં ફેરફાર કર્યો છોકરાઓ? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને ફ્લક્સમાં ફેરફાર કર્યો એટલે પ્રવાહ ઉત્પન્ન થયો, પ્રવાહ પ્રેરિત થયો. આવું એને પહેલું ઓબ્ઝર્વેશન લીધું કોને? ફેરેડે. હવે કેસ 2 જરાક ધ્યાનથી છોકરાઓ વિચારજો હો ભાઈ. અહીંયા જ કેસ 2 આ જ ઘટના લ્યો, પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ અંદરની તરફ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર છે. એમાં તમે કોઈ એક રિંગ વિચારી લ્યો અને આમાં આપણે ધારીએ છીએ રિંગની ત્રિજ્યા r. તો આ કિસ્સામાં શું છે ખબર છે? ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, પરંતુ શું થાય છે? ત્રિજ્યા r છે એ બદલાય છે. હવે વિચારો, r બદલાય છે એટલે વધી શકે ને ઘટી શકે. મતલબ કાં આ રિંગ છે એ આમ એક્સપાન્ડ થાય છે, કાં સંકોચાય છે. એટલે કાં રિંગ મોટી થાય છે, કાં રિંગ નાની થાય છે. હવે રિંગ મોટી થાય, રિંગ નાની થાય. આ વર્ડ સમજો. r બદલાય એટલે ક્ષેત્રફળે બદલાય છે. કારણ તો તમને ખબર છે આ ક્ષેત્રફળ તમારે લેવાનું પાયર સ્ક્વેર. r બદલાય એટલે છોકરાઓ ક્ષેત્રફળે બદલાય અને કામ થઈ ગયું પૂરું. આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે જ, phi બરાબર ba cos theta. આ હું કામ આવ્યું એ સમજો. ક્ષેત્રફળ બદલાણું ને ક્ષેત્રફળ એટલે શું થયું? તો યાદ રાખો, ક્ષેત્રફળ બદલાણું એનો મતલબ કે ફ્લક્સમાં ફેરફાર થયો. સર નો સમજાણું. એલાવ આ મોટું થાય, આ વિચારો જોઈએ. આ મોટું થાય તો જાજુ ચુંબકીય ક્ષેત્ર કવર કરે. આ જુઓ, જાજુ ચુંબકીય ક્ષેત્ર કવર કરે. નાનું થાય તો ઓછું ચુંબકીય ક્ષેત્ર કવર કરે. એટલે સમજો, ત્રિજ્યા વધશે એમ ચુંબકીય ક્ષેત્ર એની યારે સંકળાશે, ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ ફેરફાર થશે. એટલે ફ્લક્સમાં ફેરફાર થયો એટલે પ્રેરિત ઈએમએફ માં ચેન્જ થયો અથવા પ્રેરિત ઈએમએફ આવ્યું અને પ્રેરિત ઈએમએફને કારણે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો. તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો એ ભલે ગમે એ દિશામાં તમે લ્યો. કહેવાનો મિનિંગ એવો છે કે તમે આમાં શું કર્યું? તો કે ત્રિજ્યામાં ફેરફાર કર્યો ને તો પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. આમાં શું કર્યું? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો અને પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. બીજું કંઈ કર્યું જ નથી. આ વર્ડ સમજો. આમાં હું બી ઉપર આધારિત થયું. આમાં કોની ઉપર આધારિત થયું? ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ ઉપર આધારિત થયું. હજી ત્રીજો કેસ કહું છું. આમાં ત્રીજો કેસ કહું છું. આ વર્ડ સમજો. ત્રીજો કેસ શું છે છોકરાઓ? કેસ 3. આ વર્ડ સમજો, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. કેસ 3 આવું છે. આ ચોકડી લઈ લ્યો, બરોબર. આ ચોકડી આ તમારું પુસ્તકના પાનાને લંબ ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ઓલી રિંગ છે, બરોબર. અને રિંગની આ ભ્રમણાક્ષ છે અને રિંગને તમે ચાક ગતિ કરાવો છો આમ. હવે આ કિસ્સામાં શું થયું? તો કે બીએ બદલાતું નથી એટલે બીએ કેવું છે? કોન્સ્ટન્ટ. ક્ષેત્રફળ એ બદલાતું નથી તોય શું છે? કોન્સ્ટન્ટ. પણ હવે તમે બુદ્ધિ વાપરો, આમ કરશો. અત્યારે આમ છે લૂપ, પછી આમ થશે. તો એલાવ યાદ રાખો, એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. હાવ સિમ્પલ તમને વાત કરું છું કે તમે આની અંદર રહેલી કોઇલને જો રોટેટ કરશો,
કોઇલને આમ રોટેટ કરશો એટલે આની અંદર પ્રવાહ આવી જ જવાનો છે, પ્રવાહ પ્રેરિત થઈ જ જશે. તો કોઇલને રોટેટ કરો એટલે શું થાય? ખૂણા બદલે. લો કોઇલને રોટેટ કરો, 0 થયું, 90 થયું, 180 થયું. કોઇલને રોટેટ કરો એટલે ખૂણો બદલો. આ યાદ રાખજો, ખૂણો બદલો એટલે ઓબ્વિયસલી પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. આ યાદ રાખો, પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. વર્ડ સમજજો, ઘટનાને સમજો. કોઇલને રોટેટ કરી એટલે પ્રવાહ છે એ પ્રેરિત થઈ ગયો. તો પ્રવાહ પ્રેરિત ક્યારે થયો હોય? ઊંધું લઈએ. પ્રવાહ પ્રેરિત ક્યારે થયું હોય? તો પ્રેરિત ઈએમએફ આવ્યું હોય ત્યારે. પ્રેરિત ઈએમએફ ક્યારે આવ્યું હોય? જ્યારે ફ્લક્સમાં શું થયું હોય? ચેન્જ. અને ફ્લક્સમાં ચેન્જ શું કામ થયું? તો કે કોઇલને રોટેટ કર્યું. કોઇલને રોટેટ કર્યું એટલે થીટા, ખૂણો બદલો. અને ખૂણો કોની કોની વચ્ચે બદલો હોય? તો કે બી અને એની વચ્ચે બદલો હોય. એટલે તમે એમ કીધું કે ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યાનો સમગ્ર આધાર 3 વસ્તુ ઉપર આવે. એક આવે ચુંબકીય ક્ષેત્ર બદલો તો ફ્લક્સ બદલે, ક્ષેત્રફળ બદલો તો ફ્લક્સ બદલે. ચુંબકીય ક્ષેત્રમાં કોઇલને રોટેટ કરાવો એટલે ઓબ્વિયસલી થીટા બદલે તો બદલે. અને ફ્લક્સ છે છોકરાઓ અદિશ રાશિ છે, ખાસ ધ્યાન રાખજો. ફ્લક્સ અદિશ રાશિ છે એટલે આ બધાનો સંબંધ તમે ડોટ ગુણાકારથી મેળવો તો તમારી પાસે છોકરાઓ આ સૂત્ર આવ્યું. હર વાતની એક જ વાત છેલ્લે આવે છે કે ફ્લક્સ નું સૂત્ર આ છે, બરોબર. તમે બી ચેન્જ કરશો તો ફ્લક્સ ચેન્જ થશે, એ ચેન્જ કરશો ફ્લક્સ ચેન્જ થશે, થીટા ચેન્જ કરશો ફ્લક્સ ચેન્જ થશે. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થયું એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પ્રેરિત ઈએમએફ રચાશે. અને પ્રેરિત ઈએમએફ આવ્યું એટલે પ્રવાહ એની મેળે કાંઈ કર્યા વિના, એટલે વર્ક તો કરવું જ પડે પણ કાંઈ કર્યા વિના ડેવલપ થશે. ઓકે, તો બીજું કંઈ નથી, હાવ સિમ્પલ છે. કોઈ પણ રીતે ફ્લક્સ ચેન્જ કરો, કોઈ પણ રીતે ફ્લક્સ ચેન્જ કરો એટલે પ્રેરિત ઈએમએફ આવે એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. ઇંગ્લિશમાં કહેવાય ચેન્જ ઇન ફ્લક્સ. સો ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, ઇન્ડ્યુસ એટલે અયડા વિના, ઇન્ડ્યુસ કરંટ ડેવલપ. ઓકે, તો હોપ કે અહીંયા સુધી તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળશું. આ વસ્તુનું રિવિઝન કરજો કારણ કે ધેટ ઇઝ ધ બેઝિક ઓફ ધ ચેપ્ટર. આખા ચેપ્ટરમાં 2 જ સૂત્ર એવા છે જે તમારે કરવાના છે ને એમાંનું એક સૂત્ર આ ફ્લક્સનું છે, બીજું છે ફેરાડેનો નિયમ, સેકન્ડ નિયમ. આટલું આવડી જાય એટલે 80% દાખલા ને MCQ પૂરા. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળશું. ગુડ બાય.